24 hours car challenge. ગટુ ચિંકી સાથે બેસીને ટીવી જોતા હતા. એવામાં ત્યાં પપ્પા આવે છે. અરે બાળકો, તમે આ શું જોઈ રહ્યા છો? પપ્પા, આ અમારો ફેવરિટ શો છે, જેમાં હેરી અને શેની આ બંને કિડ્સ મળીને ઘણી બધી ફન ચેલેન્જીસ કરે છે. અને જુઓ, આજે તેઓ 24 અવર્સ કારમાં રહેવા વાળી ચેલેન્જ કરવાના છે. અરે વાહ, સાંભળવામાં ઇન્ટરેસ્ટિંગ લાગે છે. પપ્પા, અમને પણ આ ચેલેન્જ કરવું છે. અમે 24 કલાક માટે કારમાં રહીશું. શું કહેવું છે ગટ્ટુ? મજા આવશે ને? અરે હા ચિંકી, મસ્ત આઈડિયા છે. પપ્પા, હું અને ચિંકી કાર ચેલેન્જ કરીશું, અને જે પહેલા કારમાંથી બહાર આવી ગયું એ આઉટ થઈ જશે. ડન. પપ્પા, અમે આ કરી શકીએ છીએ ને? અચ્છા, સારું બાળકો, પણ પહેલા પ્રોમિસ કરો કે આ ચેલેન્જ પછી તમે કારને ગંદી નહીં છોડો અને સરસ સાફ કરશો. ડીલ? ઓકે પપ્પા, ડીલ. બીજા દિવસે બંને જણા 6 વાગે જ ઉઠી જાય છે. તેમને જોઈને બિંગો પણ ઉઠી જાય છે. ચિંકી, કારમાં આપણો બેડ બનાવવા માટે તૈયાર છે ને? યસ ગટ્ટુ, એકદમ રેડી. ગટ્ટુ ચિંકી જલ્દીથી પપ્પાની રૂમમાં જાય છે અને તેમને ઉઠાવતા કહે છે, પપ્પા, અમારી સાથે આવો ને. અમારે કાર ખોલવી છે. અમારી ચેલેન્જ શરૂ થવાની છે. હા પપ્પા, અમે એકલા ચાવીથી કાર નથી ખોલી શકતા. ઓહ હા બાળકો, ચાલો હું આવું છું. પપ્પા ચાવીથી કાર ખોલી દે છે. બંને ત્યાં ઉપર બેડશીટ પણ લગાવી દીધી અને 2 કુશન્સ પણ રાખી દીધા. ગટ્ટુ, જો આપણી કારની પાછળની સીટ તો એકદમ રેડી છે. જો આપણે વિન્ડોમાં પડદા પણ લગાવી શકીએ ને ચિંકી? ઓહો ગટ્ટુ ચિંકી, તો આ વાત હતી. તમે બંને તો 24 અવર્સ કારમાં કાઢવા માટેની બધી તૈયારી કરી દીધી છે. હા મમ્મી, અને અમારું આ ચેલેન્જ શરૂ થશે 8 વાગે. ઓ ગટ્ટુ, 8 વાગવામાં તો 15 મિનિટ જ બાકી છે. શું? તો પછી ચાલ બીજો બાકી સામાન પણ લઈ આવીએ. ગટ્ટુ ચિંકી ઘરે જઈને બચેલું સામાન પણ પોતાની સ્કૂલ બેગમાં ભરીને લઈ આવે છે. સારું બાળકો, હું ફ્રેશ થઈને આવું છું, પછી નાસ્તો કરવા બહાર જઈએ. ઓકે. મમ્મી પપ્પા જતા રહે છે અને ગટ્ટુ ચિંકી આરામથી બેસી જાય છે. આ તો બહુ જ એક્સાઇટેડ છે. અને ગટ્ટુ, આ મેટ્રેસ પણ કેટલું કમ્ફર્ટેબલ છે. હું તો અહીંયા પૂરા 24 કલાક સૂઈ શકું છું. અને હું તો અહીંયા બેસીને મારું મેથ્સનું હોમવર્ક પણ કરી લઈશ. તે તો કેટલું ટફ હોય છે. એટલે પહેલા હું સાયન્સ વાળું કરી લઈશ. હા બિંગો, તું પણ તારા ટોય સાથે અહીં રમી શકે છે. એમે તારી પાસે તો કોઈ હોમવર્ક નથી. ત્રણેય જણા હસે છે. થોડી વારમાં મમ્મી પપ્પા પણ તૈયાર થઈને આવી જાય છે. અચ્છા બાળકો, બતાવો તો કારમાં બેસીને ક્યાં નાસ્તો કરવાનું પ્લાનિંગ છે? પપ્પા, અમે ગાડીની બહાર નહીં નીકળી શકીએ, તો તમે જ કહો. અમે અંદર બેઠા બેઠા શું ખાઈ શકીએ? તો આપણે બધાનું ફેવરેટ વડાપાવ ખાવું જોઈએ અને સાથે ચા પીશું. ચલો પછી, ડન. પપ્પા અને મમ્મી આગળ ગાડીમાં બેસી જાય છે. પપ્પા બહારથી વડાપાઉં લઈને ગટ્ટુ ચિંકીને અંદર જ આપી દે છે. હાલો ગટ્ટુ ચિંકી, પણ કારમાં પાડતા નહીં. ચિંતા ના કરો પપ્પા, અમે પૂરી તૈયારીથી આવ્યા છીએ. ગટ્ટુ ચિંકી તેમને બેગમાંથી ટાવલ નીકાળે છે અને તેમના લેપ પર મૂકી દે છે. હવે આ જરાય નહીં પડે. વેરી ગુડ બાળકો. અને આલો, હું બિંગો માટે પણ બ્રેકફાસ્ટ પેક કરીને લાવી છું. ઓ થેન્ક યુ મમ્મી. બિંગો, તું પણ મમ્મીને થેન્ક યુ બોલ. વેલકમ બિંગો. બધા કારમાં બેસીને બ્રેકફાસ્ટ કરે છે. મમ્મી અને પપ્પા કોફી પણ પીવે છે અને પછી બધા ઘરે આવી જાય છે. ચલો ગટ્ટુ ચિંકી, હું અને મમ્મી ઘરે તો જઈએ છે. તમે તમારી ચેલેન્જ પૂરી કરો. ઓકે પપ્પા, પણ કારમાં કેટલી ગરમી છે. એસી ઓન કેવી રીતે કરીએ? ઓહ હા, અહીંયા આવી રીતે થશે. પપ્પા એસી ઓન કરવામાં મદદ કરે છે અને પછી તેઓ ઘરે જતા રહે છે. તેમના ગયા પછી ગટ્ટુ ચિંકી પોતાની બેગ્સ ખોલીને તેમનું હોમવર્ક જોવા લાગે છે. ઓ ચિંકી, આ તો બહુ બોરિંગ છે. હોમવર્ક પણ જલ્દી ખતમ થઈ ગયું. હવે શું કરીએ? કોઈ ગેમ રમીએ? ચલ વર્ડ ગેમ રમીએ. વિન્ડો. વિન્ડો, ડોર. હા, રેડી.
રેડિયો જોઈને તને રેડિયોનો આઈડિયા આવ્યો ને ચિંકી? હા સાચું કહ્યું ગટ્ટુ. સારું, પછી રેડિયો ઓનિયન. નેપકિન. તો પછી નેટવર્ક, કાઇટ. ટમેટોઝ, સેક્સોફોન. સેક્સોફોનથી નેટવર્ક. ના ના ગટ્ટુ, તું હારી ગયો. ડબલ વર્ડ્સ ના યુઝ કરી શકાય. ઓ, એવું હતું? હા તે જ રૂલ છે. કઈ વાંધો નહીં, આગલી વખતે હું જીતીશ, જોજે. અને આ કુકીઝ કેટલી યમી છે, હે ને બિંગો? પણ હવે આપણે શું કરીએ બિંગો? તું પણ બોર થઈ રહ્યો છે ને? જો 1 વાગે લંચ ટાઈમ હોય છે, કેમ નહીં ત્યાં સુધી આપણે કારમાં સૂઈ જઈએ? અરે હા, આનાથી ટાઈમ જલ્દી પાસ થઈ જશે અને પછી લંચ ટાઈમમાં મજા આવશે. સ્નેક્સ ખાઈને ગટ્ટુ ચિંકી બંને સૂઈ જાય છે. સાથે સાથે બિંગો પણ તેમની સાથે સૂઈ જાય છે. 1 વાગતા જ મમ્મી પપ્પા બંને નીચે આવી જાય છે. અરે બાળકો ઉઠો. અરે મમ્મી, લંચ ટાઈમ થઈ ગયો કે? હા બાળકો, એટલે આજે આપણો ફેવરેટ પાસ્તા ખાવા બહાર જઈ રહ્યા છીએ. અને જે રેસ્ટોરન્ટમાંથી આપણે ખાઈશું ત્યાં ડ્રાઈવ થ્રુનો પણ ઓપ્શન છે, એટલે કે આપણે પાસ્તા લઈને કારમાં જ ખાઈ શકીએ છીએ. પપ્પાની વાત સાંભળી ગટ્ટુ ચિંકી બંને એક્સાઇટેડ થઈ જાય છે. વાવ, આ તો એક્સાઇટિંગ છે. હા, તો પછી જઈએ. પછી પપ્પા બધાને લઈને પાસ્તા ખવડાવવા જતા રહે છે. એક્સક્યુઝ મી, 4 સ્પેશિયલ હાઉસ વેજીસ પાસ્તા 2 ફોર કિડ્સ. ઓકે સર, તમારો ઓર્ડર આગળના કાઉન્ટર ઉપરથી કારમાં જ મળી જશે. થેન્ક યુ. અને પછી આગળના કાઉન્ટર પરથી પપ્પા ઓર્ડર લઈ લે છે. વાવ, કેટલા યમી પાસ્તા છે. હા સાચું કહ્યું, પણ આ થોડુંક વધારે સ્પાઈસી છે. હા ચિંકી, સાચું કીધું. સારું થયું આપણે એક્સ્ટ્રા પાણી રાખ્યું હતું. આ લે. હા, લાવ ગટ્ટુ. પાસ્તા બંનેને એટલો સ્પાઇસી લાગે છે કે બંને ઘણું બધું પાણી પી લે છે. કેમ બાળકો, લંચ સરસ છે ને? બાળકો, જ્યારે મમ્મી પાછળની બાજુ જુએ છે ત્યારે તેમને તેમની હાલત સારી નથી લાગતી. અરે તમે બંને ઠીક તો છો ને? ના મમ્મી, બાથરૂમ. અમે વધારે પાણી પી લીધું, અમને બાથરૂમ જવું છે. અરે તો જલ્દી જાઓ ને, શું વેઇટ કરો છો? હા, હવે તો જવું જ પડશે. અરે પેલું જુઓ બાળકો, સામે જ પેલા રેસ્ટોરન્ટનું વોશરૂમ છે. ઓકે. ગટ્ટુ ચિંકી જલ્દીથી કારમાંથી નીકળે છે અને સીધું વોશરૂમ તરફ ભાગે છે. આપણે બંને તો કાર ચેલેન્જ એક સાથે હારી ગયા ચિંકી. હા બાળકો, પણ આપણને આ ચેલેન્જનો વિનર તો મળી ગયો છે. ચલો. ગટ્ટુ ચિંકી કન્ફ્યુઝનમાં એકબીજા તરફ જુએ છે અને મમ્મી પપ્પા સાથે કાર પાસે જાય છે. જેવું જ પપ્પા કારનું ડોર ખોલે છે, ગટ્ટુ ચિંકી તો સરપ્રાઈઝ થઈ જાય છે. ઓહો, લાગે છે આ ચેલેન્જ તો મારા અને ચિંકીની વચ્ચે શરૂ થયું હતું, પણ આને બિંગોએ જીતી લીધી. ગટ્ટુની વાત પર બધા હસે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.